તો સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં। અને આજે સવારે મને મમ્મીએ વહેલો જગાડી દીધો, કેમ કે આજે મમ્મીએ રાખી હતી વીરપસલી, અને વીરપસલીની વાર્તા સાંભળવા માટે કોઈ એકને એક જણો તો હોવો જ જોઈએ। તો બસ મને મમ્મીએ જગાડી દીધી। આ દર વર્ષે એમ જ હોય, એક જણાને વાર્તા સાંભળવા બેસવું જ પડે। તો મારે વાર્તા સાંભળાવી, વાર્તા પૂરી થઈ ગઈ એટલે પછી હું થઈ ગઈ રસોઈમાં ચાલુ। રસોઈમાં મને એક જ ટેન્શન હોય કે આજે શેનું શાક બનાવવાનું, મને નહીં, દુનિયાની બધે લેડીઝ હશે ને એની એકને એક ટેન્શન હશે કે આજે શાક શેનું બનાવવાનું, બસ એક જ ઉપાધિ હોય। તો આજે મેં ભીંડા નક્કી કર્યું, તો ભીંડા બનાવશું। ભીંડા છોકરાઓને બહુ જ ભાવે, તો બસ શાક દાળ ભાત બધું કમ્પ્લીટ થઈ ગયું છે। એટલે સાયમાનો આવે રોટલીનો વારો, કેમ કે રોટલી તો એ જ બનાવે, વર્ષોથી રોટલી એ જ બનાવે છે। આપણે રોટલી ભાવતી નથી ને આપણે બનાવતા પણ નથી, એટલે ફટાફટ બસ બપોરનો ટાઈમ થઈ ગયો એટલે કાયનાત આવી ગઈ। 2:45 વાગી ગયા છે અને કાયનાત અને ડુગ્ગુ ધમાલ મસ્તી કરે એટલે અડધો કલાક સુધી તેનો રમવામાં જાય, ત્યાં સુધી ભલે આપણે ભૂખ્યા બેઠા હોઈએ, ત્યાં સુધી આપણો જમવાનો વારો જ ના આવે। આ જો ઘડિયાળમાં 2:45 દેખાય જ છે તમને, કેમ કે એ આવે ઓમે 2:45 જ છે, બહુ એને મોડું થઈ જાય છે। એટલે ફટાફટ બસ પતી ગયું બધું કાયનાતનું રમવાનું, એટલે જમી લઈએ સાદું ભોજન। એના પછી મને થોડોક ટાઈમ મળ્યો, સાંજનો ટાઈમ થઈ ગયો એટલે મને એમ થયું લાવ ને થોડીક બે ચાર રીલ બનાવી લઉં। હવે રીલ બનાવી, રીલ બધી બની ગઈ, કમ્પ્લીટ થઈ ગયું એટલે પાછું સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ। સાંજે વિચાર્યું શું બનાવવું, વિચારી પછી છોકરીને પૂછ્યું, છોકરીઓ કે આલુ પરોઠા બનાવી નાખો, એટલે આલુ પરોઠાનો વારો આવ્યો છે આજે। આ સાઈમાં જો માટલો લઈ આવી, આ ગામમાં જાય એટલે કાંઈક ને કંઈક ઉપાડી જ આવે, એને હાલે જ નહીં। આ માટલો લઈ આવી છે કે જૂનો માટલો નાનો થાય છે, પાણી જલ્દી પૂરું થઈ જાય છે ને ગરમી વધારે છે, પાણી બહુ જોઈએ। ફ્રીજનું પાછું પાણી પીએ એટલે ફ્રીજનું પાણી નુકસાન પણ કરે, એટલે માટલો જો લઈ લીધો છે બીજો। અને સાયમાને બીજા ખર્ચા તો હોય જ ભાઈ, શોપિંગ તો પૂરી થાય જ નહીં। આ જો કેટલી બધી ઠેલીઓ ઉપાડી આવી છે, અને પાછો થાકી ગઈ છે, ગરમી બહુ છે, જો પસીના નીકળી ગયા। બસ તો સાંજનો ટાઈમ થઈ ગયો, સાંજ નહીં હવે તો રાતનો ટાઈમ થઈ ગયો છે, અને આલુ પરોઠા આવી ગયા છે ભાઈ। પણ આપણે છીએ ડાયટ ઉપર, એટલે આ લોકોને આલુ પરાઠા જમવાના છે ને આપણને જમવાનું છે ફ્રૂટ। બસ તો ફ્રૂટ બ્રૂટ ખાઈ અને આ લોકોને આલુ પરોઠા જમાડી અને આપણે નીકળી ગયા છીએ હવે વોકિંગ ઉપર। અને વોકિંગ કમ્પ્લીટ કરી અને પછી થાકશું એટલે ફટાફટ સૂઈ જવાનું છે। ફરી મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।